શેર બજારમાં આજે પણ કડાકો. નિફ્ટીમાં સતત બીજા દિવસે 230 પોઈન્ટ જેટલો ઘટાડો. સેન્સેક્સમાં 800 પોઈન્ટ ઘટતા રોકાણકારો મૂંઝાયા. સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી વિકરાળ આગ પર આખરે મેળવાયો કાબુ. 200 જેટલા ફાયર કર્મીઓએ 46 કલાક બાદ આગ ઓલવી. 900 દુકાનો બળીને ખાખ થતા અંદાજિત 500 કરોડનું નુકસાન. અમરેલીમાં હેવાન શિક્ષકે શિક્ષણ જગતને કર્યું શર્મસાર. મહેન્દ્ર પટેલ નામના શિક્ષકે 2 વિદ્યાર્થીનીઓ પર આચર્ય દુષ્કર્મ. સતત 8 દિવસ સુધી ઓફિસે બોલાવી દારૂ પીવડાવી અને આચર્ય દુષ્કર્મ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે 7મો દિવસ. સામાન્ય વહીવટી ગૃહ, શહેરી વિકાસ, પંચાયત અને માર્ગ મકાન વિભાગના પ્રશ્નોને લઈને થશે ચર્ચા.